હેલો એવરીવન, ધીસ ઇઝ અવની પટેલ. તો આજે આપણે વાત કરીશું અપાર્ટમેન્ટ વર્સેસ પ્લોટની. પણ એના પહેલાં આપણે રૂટીન લાઈફની વાત કરવા માગું છું કે તમે કોઈ ગ્રુપ સર્કલમાં અથવા તો મિત્ર સાથે વાત સાંભળી હશે કે આજથી 20 વર્ષ પહેલાં જો મારા દાદાએ ત્યાં જમીન લીધી હોત તો આજે મને એનો ભાવ 5 થી 10 ગણો મળ્યો હોત. શું આવું તમારા સાથે પણ થયું છે? તો કોમેન્ટ કરજો. તો હવે આપણે વાત કરીશું અપાર્ટમેન્ટ વર્સેસ પ્લોટની. જ્યારે આપણે અપાર્ટમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે મેન્ટેનન્સ ચાર્જ આપણે વધારે દેવાનો રહે છે, જ્યારે સામે આપણે પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ત્યારે મેન્ટેનન્સ ચાર્જ ઓછો દેવાનો હોય છે. પોઝેશનની વાત કરીએ તો આપણે પ્લોટ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે એમાં વિધિન 2-3 મંથ્સ તમારે પોઝેશન ટાઈમ લાગે છે, પણ જ્યારે અપાર્ટમેન્ટની વાત કરીએ ત્યારે તમારે 2 થી 3 વર્ષ જેવું લાગે છે. આરઓઆઈની વાત કરીએ તો તમે કોઈ પ્રાઇમ લોકેશનમાં જ્યારે લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે તમારે ઇન ફ્યુચરમાં ડબલ ભાવ જોવા મળે છે. એની સામે આપણે અપાર્ટમેન્ટની વાત કરીએ તો 30 થી 40%, વિધિન 50% જેટલું તમને રિટર્ન જોવા મળે છે. કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પ્લોટમાં તો એમાં તમે તમારા હિસાબથી કન્સ્ટ્રક્શન કરી શકો છો, પણ જ્યારે આપણે અપાર્ટમેન્ટની વાત કરીએ ત્યાં તમારે કન્સ્ટ્રક્શનનો કોઈ ચાન્સીસ વગેરે રહેતો નથી. આ છે પ્લોટ અને અપાર્ટમેન્ટ વર્સેસનો ડિફરન્સ. તો આવા ને આવા વિડીયોઝ જોવા માટે ફોલો કરો, લાઇક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.